નામકરણ સંસ્કાર પૂર્ણ થયો. 108 દિવસની ઠાકોરજીની ઉંમર થઈ અને જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારી થઈ ચૂકી છે. નંદની યશોદા વિચાર કરે છે કે બધા જ વ્રજવાસીઓ લાલાનું પ્રાગટ્ય થયું ત્યારે આવ્યા અને કંઈક ને કંઈક ભેટ સોગાદ આપણને આપે છે. તો આપણે કોઈનું લેવું નથી, ભલે આપી ગયા પણ આપણે એને ડબલ કરી અને આપણે બધાને પાછું વાળવું છે. પણ નંદજીએ કીધું કે કંઈક બાંધવું જોઈને શું કરીએ કે બધાને આપણે ભેટ આપીએ. યશોદાજીએ કીધું કે લાલાનું જન્મ નક્ષત્ર છે, આપણે એ ઉજવીએ. હા, ગોકુળની અંદર ભગવાન પ્રગટ થયા ને એટલે ભગવાન છે ને પડખો બદલાવે ને કોઈ ઉત્સવ હોય. ધુવાડા બંધ બધા ભેગા ભગવાને પાસા પરિવર્તન દૃષ્ટિ માર્ગની અંદર કીધું છે. ભગવાને પડખું ફેરવું છે અને અહીંયા પાસા પરિવર્તન ઉત્સવ ઉજવવાની તૈયારી અને સાથે જન્મ નક્ષત્ર છે. ઠાકોરજીનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો છે. જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારી કરી અને નંદજીએ કીધું કે આપણે ઉજવણી તો કરીએ પણ કઈ જગ્યાએ જઈએ. યશોદાએ કીધું કે આપણે ગોકુલ ગામની બહાર ગૌશાળા છે ને ત્યાં બધા ભેગા બધાને આમંત્રણ આપવામાં આવ્યું અને બધા ગાડાની અંદર દહીં, દૂધ, ઘી, માખણ આવી બધી પવિત્ર વસ્તુઓ લઈ અને ગોકુલ ગામના ગોંદરે બધા આવ્યા. જન્મ નક્ષત્ર છે રોહિણી. બધા જ ગોપીજનો આવ્યા યશોદા પાસે. યશોદાને કીધું કે ચાલો ને માં આપણે બધા ભેગા થયા છીએ, આપણે બેઠા બેઠા તો શું કરશું, આપણે રાસ લઈએ. અને અહીંયા યશોદાજી કહે છે કે ખજિયારો છાનો રીએ તોને આજો શાંત રહીએ ને તો હમણાં આપણે રાસ અંદર બધા જઈએ. પણ ભગવાન એક ક્ષણ માટે શાંત રહેતા નથી અને અહીંયા બીજી બધી ગોપીઓ આવી અને યશોદાને કીધું કે લાવો આપણે છે ને એક કામ કરીએ, આપણે પારણિયાની અંદર ગાડાની નીચે એક સરસ મજાનું પારણિયું તૈયાર કરીએ. ખોયું તો સાથે ભેગું લીધું છે, બાંધી દઈએ. પારણિયાની અંદર માલિક પ્રભુને ઓઢાડી દીધા અને ગોપી આવી છે હિચકાવા. પણ ભગવાન શાંત થતા નથી. એક ગોપી આવી અને યશોદાને કીધું કે માં મને હાલરડા સરસ આવડે, હું ગાવ તો કનૈયો જો શાંત થતો હોય તો યશોદાએ કીધું કે તું ગાને એમાં મને હાલરડા. અત્યારે તો લગભગ બધું પૂરું થઈ ગયું. હવે ઘોડિયા થિયેટર આવી ગયા. ઓલો છોકરો બિચારો હિચકી હિચકી થાકે તો કોઈ વાત બંધ ન થાય. માઈ સીટ પાડીને જાય પછી આવે તો થાય. નહીતર તો કેવી માં છે હાલરડા ગાતી હોય. હાલરડા નથી ગાતી પણ આપણા દેશની સંસ્કૃતિના ઘૂંટડા પીવડાવતી હોય. પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત કીધી. રામ લક્ષ્મણ ધન્ય કુંભજીજા બાઈની અને એથી શિવાજી પાઈકો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પુત્રને પડકાર કરતી મરજે તું મેદાનમાં હમ દેશ કે આર્ય રમણી અમર છોડી છે આશા. એ ધન કુંભજીજા બાઈની જન્મ હતો. તલવાર કેરી ધાર પર પડકાર કરતી પુત્રને હાને મુર્દિના એ સુનીએ યમર ઇતિહાસમાં અમતે સુનીએ યમર ઇતિહાસમાં પોતાના દીકરાને સંસ્કૃતિના ઘૂંટડા પીડાવતી 3 મહાપુરુષો આપણા દેશની અંદર થયા. જેને અખંડ ભારતની નેમ હતી. એક છે છત્રપતિ શિવાજી, બીજા છે જગતગુરુ શંકરાચાર્ય અને ત્રીજા છે સરદાર વલ્લભભાઈ પટેલ. જેને આ 3 વ્યક્તિઓ મહાપુરુષો એવા થયા કે જેને અખંડ ભારતની નેમ હતી. બાકી તો આ જગતની અંદર કેટલાય આવે અને જાય જેના નામો નિશાન નથી રહ્યા. પણ આ દુનિયા યાદ કેને કરે? કાઉ જાજા કાકોલિયા અને કાઉ જાજા કપૂત. અકડી તો મયણ ભલી અને અકડો ભલો સપૂત. ધરાવી ધાટ નિપજે કુળવીન માડું હોય. જેસલ ચક્રો નિપજે એ તો જેની માં ઓથલ પદમણી. હાલરડા
માં છે ને ઈ હિચકાવી અને થાકે અને પછી જાણે ઈ કહેતી હોય પોતાના બાળકને કે હવે જો તું કેમે કરી અને જો શાંત થતો હોય ને તો હાલ હવે હું રડું એનું નામ છે હાલર. અને અમુક હાલરના શીખવા ફિલ્મના ગીતો આખા આવડે છે પણ આ હાલરડા અને બાળપણથી એ માના હાલરડા જે બાળક એ પછી સુરમાં ગાતા શીખી જાય. અને અમુક છોકરા તો છે ને ઈ એમને માં તો ચાલુ કરે ઈ ભેગા હોઈ જાય કે આ દેકારો સાંભળવો એના કરતા હોઈ જવાય. સુંદર મજાનો હાલરડાનો ભાવ છે અહીંયા. અને અહીંયા ગોપી આવી અને બાલકૃષ્ણ પ્રભુને ગાડાની નીચે પધરાવ્યા છે પારણિયાની અંદર. અને અહીંયા ગોપી આવી અને બાલકૃષ્ણ પ્રભુને એ સુંદર મજાનો એક હાલરડું ગાયું. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે, ગોપાલ મારો પારણિયે
બધી જ ગોપીઓમાં યશોદાજી રાસ લેવા માટે ગયા અને એમાં ગાડા ઉપર સક્તાસુર નામનો રાક્ષસ આવી અને બેસી ગયો. હવે અહીંયા તમને તો પ્રશ્ન નહીં થાય પણ હું તમને કહું, જો બીજા બધા રાક્ષસ આવ્યા ને એને બધાએ જોયા પણ સક્તાસુર રાક્ષસ આવ્યો ને એ કોઈને દેખાણો નથી. ભગવાનને એટલે જ ખબર છે કે સક્તાસુર રાક્ષસ આવી અને ગાડા ઉપર બેસી ગયો. કોઈએ જોયો નહીં અને ભગવાન જાગ્યા. ભગવાનને ખબર પડી કે સક્તાસુર આવી ગયો છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે બાપજી આ સક્તાસુર હતો કોણ? હિરણ્યાક્ષ નામનો જે દાનવ હતો એનો દીકરો ઉત્કચ છે, એ જ બીજા જન્મમાં સક્તાસુર બન્યો. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે બાપજી તો એ બધાને દેખાડો કેમ નહીં? અને અહીંયા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે સાંભળ રાજન, એમાં એવું થયું કે હિરણ્યાક્ષનો દીકરો ઉત્કચ છે એ લોમસ ઋષિના આશ્રમની અંદર એ લોમસ ઋષિને બહુ હેરાન કર્યા. એટલે લોમસ ઋષિએ શ્રાપ દીધો કે તું હવે અંગ વગરનો થઈ જઈશ, તને કોઈ જોઈ શકશે નહીં, પણ તારે ભટકવું પડશે, રાક્ષસ બની અને ભટકવું પડશે. જ્યારે આ ઉત્કચ રડવા લાગ્યો અને ઉત્કચે કીધું કે ભગવાન તો મારો ઉદ્ધાર ક્યારે થશે? ત્યારે લોમસ ઋષિએ કીધું કે જ્યારે કૃષ્ણાવતાર થશે ને ત્યારે તારો ઉદ્ધાર થશે. અંગ વગરનો થઈ ગયો અને સક્તાસુર નામનો રાક્ષસ આવી ગાડા ઉપર બેસી ગયો અને ભગવાને પોતાના ચરણનો સ્પર્શ કર્યો. ગાડા હવામાં ફંગોળાયું, નીચે પડે સક્તાસુર રાક્ષસ મરાયો. દહીં દૂધ પી બધું દોડાયું. રાસ બંધ થયો, બધા જ આવ્યા. જ્યાં ભગવાન કૃષ્ણ ગાડા ઉપર છે, બાલકૃષ્ણ પ્રભુને ઉઠાવી લીધા, કરી લીધા. દહીં દૂધ ઘી માખણ બધું ઢોળાયું. રાસ બંધ થયો. ગાડું એટલે આ મારું અને તમારું જીવન રૂપી ગાડું. ગાડાના બે પૈડા હોય, બે પૈડા એટલે પતિ અને પત્ની. એ જો બંને સમાન હોય ને તો આપણો સંઘ દ્વારકા પહોંચે.